બાળકોને કરોડપતિ બનાવવા માટે તેમને પૈસા આપવા જરૂરી નથી, તેમને રીચ માઇન્ડસેટ પણ શીખવવું એટલું જ જરૂરી છે. જેમ કે તેને ઘરના ટાસ્ક આપવા, જેવા કે તેને પોતાની બેડશીટ સંકેલવી, રૂમની સાફ સફાઈ કરવી અને પોતાના કપડાં કપબોર્ડમાં વ્યવસ્થિત મૂકવા. અને જેવા આ ટાસ્ક પૂરા થાય એટલે તેને 100 રૂપિયા આપવા અને આ 100 રૂપિયાને 3 જારમાં ડિવાઈડ કરવા. પહેલો છે ગિવિંગ જાર. આમાં તમે 30 રૂપિયા મૂકો જેથી બાળક કોઈની મદદ કરતા શીખે. બીજો છે સ્પેન્ડિંગ જાર. આમાં પણ તમે 30 રૂપિયા મૂકો એટલે કે આ નાની એવી બજેટેડ અમાઉન્ટમાં બાળક પોતાની નાની મોટી જરૂરિયાત મુજબ વાપરતા શીખશે. અને ત્રીજો છે ગ્રોથ જાર, એટલે કે બાકી રહેલા 40 રૂપિયા આમાં મૂકો અને સાથે 10%નું દર મહિને ટોપઅપ કરો, જેથી બાળકને એ સમજાય કે સેવ કરવાથી પૈસા ગ્રો પણ થાય છે. અને આવી નાની નાની માઇન્ડસેટની આદત શીખવવાથી બાળક પૈસાને સેવ કરતા, મેનેજ કરતા અને સાથે મલ્ટીપ્લાય કરતા પણ શીખશે. એટલે જ આપણે જોઈએ છીએ કે મોટા સક્સેસફુલ ફેમિલી તેના બાળકોને નાનપણથી જ પૈસા આપીને પ્રેક્ટિકલ શીખવાડવાનું શરૂ કરી દેશે. અને તમે પણ જો તમારા ફેમિલીમાં નાના બાળકને કંઈ અલગ ફાઇનાન્શિયલ નોલેજ આપો છો તો મને કોમેન્ટમાં જરૂર જણાવો અને મારા પેજને ફોલો કરવાનું આજથી સ્ટાર્ટ કરો.